કેવી દિવાળી કોર્પોરેશનના કારણે લોકો પરેશાન। ઓઢવની જીવનજ્યોત સોસાયટીમાં ગટરના પાણી ઉભરાયા। રહીશોએ દિવાળીના દિવસે રોષે ભરાયા છે। ગટરના પાણી સાથે નવું વર્ષ કેવી રીતે શુભ રહી શકે? જન્માષ્ટમી હોય કે નવરાત્રી, આવાસ યોજનાના કારણે ગટરના પાણી ઉભરાવાની સમસ્યા થાય છે તેવો આરોપ રહીશોનો છે। આવાસ યોજનાનું ગટરનું પાણી સોસાયટીમાં ભરાઈ જાય છે, તેના કારણે નાગરિકો પરેશાન થાય છે। અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી જીવનજ્યોત સોસાયટીમાં આપ જોઈ રહ્યા છો કે લોકો છે તે પરેશાન થતા જોવા મળી રહ્યા છે, જેની પાછળનું કારણ આ ગટરનું પાણી છે। સવારથી જ અચાનક જે ગટરનું પાણી ઉભરાયું તેને કારણે લોકો આ તે કેવી દિવાળી તે સવાલ ઉઠાવી રહ્યા છે। મારી સાથે રહીશો છે, તેમની સાથે પણ વાત કરીશું, કારણ કે જે પ્રકારે રોષે તમામ રહીશો ભરાયા છે અને અત્યારે આપ જુઓ તો રોડ ઉપર તેઓ ખાસ કરીને આ ગટરની સમસ્યાને કારણે એકત્ર થયા છે। મારી સાથે લોકો છે, તેમની સાથે વાત કરીશું। બેન, આ પાણી ક્યારે આવ્યું ને કેવી પરિસ્થિતિમાં હાલ હતી? બેન, હજુ અઠવાડિયા સુધી પાણી નહોતું। આ જાણી જોઈને કોઈ અટચાળા કરતા હોય ને એવી રીતના છે। સવારથી પાણી ચાલુ થયું છે। હવે અમે તહેવારો કેવી રીતે ઉજવીએ? અને દર તહેવારે આ પ્રોબ્લેમ છે। અમે કોર્પોરેશનમાં રજૂઆત કરી છે, સચિવાલય મેં કરી છે, બધી બાજુ કરી ચૂક્યા છે। ખુદ અમારા સેક્રેટરી પણ અમે વાત કરી છે। બેન, દિવાળીમાં તમારા ઘરે આવશે મહેમાનો? આવે જ ને, મહેમાન તો આવવાના જ છે ને બેન। આવી પરિસ્થિતિ જોશે ત્યારે હવે કોઈ ના આવી શકે ને, અને આમાં છોકરાઓ ફટાકડા પણ ના ફોડી શકે। હવે દિવાળીમાં ફટાકડા, આજે દિવાળીનો દિવસ છે અને આજે જ આટલું પાણી આવ્યું, હવે રાત્રે ફટાકડા છોકરાઓને ફોડવાનો પ્રોબ્લેમ થશે ને। બેન, તમે શું માનો છો, કોના વાગે આવી દિવાળી? આ લોકોને હિસાબે અમારી દિવાળી બેન ખરાબ થઈ છે। અમારા ઘરે મહેમાનો આવશે તો શું કહેશે કે તમે આવા ગંદામાં રહો છો? એમના ઘરે તો મેરેજ, અમારા ઘરે તો મેરેજ છે બેન। આવતા મહિને 3 તારીખે તો અમારે અહીંયા હવે જમણવાર કે કઈ રાખવી તો શું કરવી, બોલો? કોર્પોરેશન છે તેના ઉપર ખાસ કરીને તમામ લોકો છે તે ત્રાહીમામ પોકારી ચૂક્યા છે, કારણ કે જે પ્રકારે તંત્ર છે તે કામ કરી રહ્યું છે। ગ્રાઉન્ડ લેવલ આપ જોઈ રહ્યા છો કે જ્યાં ગટરના પાણીને કારણે લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે। લોકોના ઘરની બહાર જ જ્યારે ગટરના પાણી આ પ્રકારે ઉભરાયા હોય ત્યારે સવાલ ઊભો થઈ રહ્યો છે કે શા માટે ખાસ કરીને આનું સોલ્યુશન છે છેલ્લા 2 વર્ષથી આવતું નથી। કેમેરા પર્સન પ્રકાશ દેસાઈ સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। મહાનગરપાલિકા કચેરી ખાતે વઢવાણ ઝોનના કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કામદારોએ હલ્લાબોલ કર્યો। દિવાળીના તહેવાર પર જ કોન્ટ્રાક્ટર દ્વારા બોનસ ચૂકવવામાં ન આવતા રોષ। અંદાજે 100 થી વધુ કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કામદારોએ વિરોધ દર્શાવ્યો। વઢવાણ ઝોનના કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કામદારોએ દિવાળી ટાણે જ હડતાળ પર જઈને વિરોધ દર્શાવ્યો। બધાય કર્મચારીને બોનસ મળ્યું, અમને આમાં સફાઈ કામદારને બોનસ આપતા નથી। ગામની ગંદકી ઉપાડવી છે તો અમે ઉપાડવી છે। આજે આ બધાને ખુડચીયું મળ્યું હોય તો અમારા પ્રતાપસિંહ ખુડચી ઉપર બેસી એક, છતાંય પણ અમને કોઈ કર્મચારીને બોનસ આપ્યું નથી। અમને સફાઈ કામદારને જ નથી મળ્યું, બાકી બીજા બધાને બોનસ મળેલું છે। રોશનીએ માત્ર ઘરો જ નહીં પણ લોકોના મન પણ જગમગી ઉઠે છે। ત્યારે શહેરોની દોડધામમાંથી થોડા સમય માટે વિરામ લઈને લોકો પોતાના મૂળ ગામ તરફ રવાના થાય છે, જ્યાં તેઓ તેમના પરિવાર સાથે પર્વની ઉજવણી કરી શકે। શહેરોમાં નોકરી કરતા ગામના યુવાનો વડીલો સાથે દિવાળી અને નવું વર્ષ ઉજવવા આવ્યા છે। અને અમારા છોકરાઓને બધા સુરત કે કોઈ નવસારી, કોઈ રાજકોટ ને મોરબી રહેશે, કોઈ નોકરી કરે ને અત્યારે બધા દિવાળીના તહેવારમાં બધા ઘરે આવ્યા અને કોઈ રંગોળીયું કરે ને બધા હળીમળી બધા બે હાઈના બધા પ્રોગ્રામમાં બધા ડાયરો ફરિયામાં ડાયરો અમે બેઠો હોય। તહેવારો આવતા જ ખાલીખામ ભાસતી ગામડાની ગલીઓમાં ચહેલ પહેલ જોવા મળી રહી છે। ત્યારે જામનગરના જોડિયા પંથકમાં શહેરોમાં વસવાટ કરતા લોકો ખાસ તહેવારની ઉજવણી માટે વતન પરત ફર્યા છે। સુરત, રાજકોટ, જામનગર જેવા શહેરોમાં નોકરી ધંધા કરતા ગામના યુવાનો વડીલોના આશીર્વાદ સાથે દિવાળી અને નવું વર્ષ ઉજવવા આવ્યા છે। એક નહીં પણ 3 થી 4 પેઢીનું મિલન અહીં થાય છે। પોતાના વડીલોની છત્રછાયામાં આવેલા યુવાનો અને તેના બાળકો ઘર આંગણે રંગોળી કરી ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરતા હોય છે। અમે વેકેશન કરવા આવ્યા છીએ, દિવાળીનો તહેવાર છે, વેકેશનની રજા છે છોકરાઓને, એટલે અમે તહેવારના હિસાબે કીધું વેકેશન કરી આવી, રંગોળી કરી, હળીમળીને બધાય સાથે રહીએ, દેરાણી જેઠાણી, સાસુ સસરા બધાય। કોઈ નવી વાનગી બનાવી, કોઈ કામકાજ હોય તો મદદ કરી, વાડીએ જવાનું હોય તો ચક્કર મારવા જાય, કામકાજ હોય તો બધું કરાવી
હું અભ્યાસના કારણથી બહાર રહું છું, એટલે અત્યારે દિવાળી કે કોઈ બી વેકેશન હોય ત્યારે ઘરે આવવા મળતું હોય, એટલે આતુરતાથી રાહ જોતા હોય કે આવું વેકેશન પડે અને આપણે ઘરે જઈએ. એટલે હવે ઘરે આવ્યા છીએ. દિવાળી જેવો શુભ પર્વ છે, એટલે આપણે રંગોળી કરીશું, ફટાકડા ફોડીશું, મીઠાઈ ખાઈશું અને બધા સાથે રહીશું. બા દાદા મમ્મી પપ્પા બધા જોડે સમય કાઢશું. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે કાળી ચૌદશ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમો યોજાયા. મંદિરમાં છેલ્લા 70 વર્ષોથી કાળી ચૌદશ યજ્ઞનું વિશેષ આયોજન કરાય છે, જેને લઈ આ વર્ષે પણ આ યજ્ઞનું આયોજન કરાયું હતું, જેમાં 530 પાટલાઓમાં મહિલા સહિતના યજમાનો યજ્ઞમાં જોડાયા હતા. આ સાથે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ અને ગોપાળાનંદ સ્વામી દ્વારા સ્થાપિત છડીનું વિશેષ પૂજન અર્ચન કરાયું હતું. યજ્ઞમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય બાબુ જમના પટેલ સહિતના મહાનુભાવો જોડાયા હતા. ભાવિક ભક્તોએ દિવ્ય શણગાર પૂજન અને યજ્ઞ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અહીંયા જ્યારથી પણ આ હવન યજ્ઞની શરૂઆત થાય છે, એમાં વ્યક્તિગત રીતે હું 27 વર્ષથી આજના દિવસે પૂજા માટે આવું છું. વિશ્વ પ્રસિદ્ધ એવા યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે છેલ્લા 70 વર્ષથી કાળી ચૌદશ નિમિત્તે વિશેષ યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજરોજ 20 ઓક્ટોબરના રોજ અહીં કાળી ચૌદશ નિમિત્તે યજ્ઞનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે. આદિવ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ આપવા માટેનો આ વિશેષ યજ્ઞ જે છે તેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો અહીં વિશેષ યજ્ઞ પૂજામાં આવતા હોય છે. તો આજના દિવસે યોજાતા વિશેષ શણગાર દર્શન પણ કરતા હોય છે. ત્યારે આજે આ યજ્ઞમાં 530 જેટલા લોકો, મહિલાઓ સહિતના 530 જેટલા પાટલાઓ જે છે તે કરવામાં આવ્યા છે, અને જેમાં લોકો યજ્ઞમાં બેઠા છે. ત્યારે આ યજ્ઞ દ્વારા વિશેષ પૂજન અર્ચન કરી, વિધિવત રીતે પૂજન અર્ચન કરી આજે યજ્ઞ છે તે સફળ કરવામાં આવી રહ્યો છે, અને યજ્ઞ દ્વારા લોકો સંપૂર્ણ આદિવ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ મેળવવાના આશીર્વાદ મેળવી રહ્યા છે. તો મંદિરના સંતો તેમજ અહીં કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના પૂજારી ધર્મેન્દ્ર મહારાજ તેમજ જે સંતો અને મહારાજ છે તેઓ દ્વારા વિધિવત રીતે અહીં આ વિશેષ પૂજન અર્ચન જે છે તે કરવામાં આવે છે, અને 530થી પણ વધારે લોકો આજે આ પાટલામાં બેઠા છે અને વિશેષ યજ્ઞનો લાભ લઈ રહ્યા છે. તો આ દિવસે અહીં વિશેષ મહાનુભાવો પણ દર વખતે ઉપસ્થિત રહેતા હોય છે. ત્યારે આજે પણ અનેક એવા મહાનુભાવો કે જેઓની ઉપસ્થિતિમાં અનેક લાખોની સંખ્યામાં પધારતા ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં વિશેષ યજ્ઞનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે. વિજયસિંહ ચુડાસમા, ન્યૂઝ 18 ગુજરાતી, સાળંગપુર, બોટાદ. કષ્ટભંજન હનુમાનજી મહારાજના દર્શન કરી અને સમગ્ર દેશ, ગુજરાત રાજ્ય અને બોટાદ જિલ્લાના પશુપાલકોની સુખાકારી માટે અને ખાસ કરીને આજે કષ્ટભંજન છે એ સૌના કષ્ટ હરે છે. ત્યારે આજે દર્શન કરી અને ભગવાનને પ્રાર્થના કરવી કે નવા વર્ષ માટે સૌના કષ્ટ હરી અને નવું વર્ષ બધાની માટે સારું જાય એવી દાદાને પ્રાર્થના કરીશ. આજે હું હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું કે ભગવાન સૌની ચડતી કળા રાખે અને અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા બધાના જીવનમાં અષ્ટસિદ્ધિ નવનિધિ પ્રાપ્ત થાય એવી પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં વંદન. આજે હનુમાનજી મહારાજની વિશેષ પૂજાનું મહત્ત્વના કારણે સાળંગપુર ધામની અંદર દિવ્ય મારુતિ યજ્ઞ, અભિષેક તેમજ દાદાની છડી જે અહીંયા ગોપાલ સ્વામીએ પધરાવેલી એમનો અભિષેક અહીંયા વિશેષ કરવામાં આવતો હોય છે. જે કોઈ હરિભક્તો અહીંયા આવે છે એમને કોઈ પણ જાતની અગવડ પડે નહીં, કોઈ પણ જાતની મુશ્કેલી પડે નહીં. એટલે મંદિર પ્રશાસન તરફથી અમે લોકોએ ખૂબ જ સુંદર એમની વ્યવસ્થા કરી છે. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે નવા વર્ષે દરેક લોકોનું શરીરનું આરોગ્ય સારું રાખે, ધન સંપદા વધારે, પરિવારને સુખ શાંતિ અને સંપત્તિ આપે, વિદ્યાર્થીઓ ભણી ગણીને હોશિયાર થાય, ગુજરાત અને ભારતની સર્વ પ્રકારે રક્ષા થાય. હવે હનુમાનજી મહારાજ ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. કાળી ચૌદશનો વિશેષ તહેવાર અને કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે આજે કાળી ચૌદશ નિમિત્તે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનું વિશેષ પૂજન અર્ચન જે છે તે કરવામાં આવી રહ્યું છે. ગોપાળાનંદજી મહારાજ સ્વામી દ્વારા સ્થાપિત છડીનું પણ આજે વિશેષ પૂજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભાવિક ભક્તો, શ્રદ્ધાળુઓ અને વિશ્વ કલ્યાણ અર્થે આદિવ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ મળે તે માટેનું આ વિશેષ યજ્ઞનું આયોજન જે છે તે હાલ કરવામાં આવ્યું છે. અને આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે પ્રમાણે પંડિતો દ્વારા અહીં સંતોના હસ્તે વિશેષ
પૂજન અર્ચન જે છે તે કરવામાં આવી રહ્યું છે અને અહીંયા વિશેષ મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે કાળી ચૌદશના દિવસ નિમિત્તે હજારોની સંખ્યામાં જે ભાવિક ભક્તો છે તે અહીં દર્શને ઉમટી પડ્યા છે અને ભાવિક ભક્તો દર્શન કરી પોતાને ધન્યતા અનુભવી રહ્યા છે અને આજના દિવસે આદિવ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ મેળવવા માટેના આશીર્વાદો જે છે તે પ્રાપ્ત કરી રહ્યા છે. ત્યાં કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર કે જે વિશ્વ પ્રસિદ્ધ છે, દેશ વિદેશ રાજ્યના અનેક જિલ્લાઓમાંથી હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જે છે તે અહીં દર્શને આવતા હોય છે. ત્યારે અહીં આવતા ભાવિક ભક્તોને આદિવ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ મેળવવી આજના પવિત્ર દિવસે અહીં દર્શન કરી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે. ત્યારે ભાવિકોમાં એક અનેરા ઉત્સાહ સાથે આજે કાળી ચૌદશનું સાળંગપુર ખાતે વિશેષ આયોજન. વિજયસિંહ ચુડાસમા, ન્યૂઝ 18 ગુજરાતી, સાળંગપુર. નારાયણ મંદિર ખાતે યોજાયો સામૂહિક ચોપડા પૂજનનો કાર્યક્રમ. શહેરના કાલાવડ રોડ ઉપર આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે એકસાથે 2500 જેટલા વેપારીઓએ ચોપડાનું પૂજન કર્યું. કેટલાક વેપારીઓ લેપટોપનું પૂજન કર્યું. સંતોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ચોપડા પૂજન કરાયું. દરેક વ્યક્તિએ પોતાની આવક અને જાવકનું નામું સુવાચ્ય અક્ષરે લખવું, જેથી કરીને જીવનની અંદર કોઈ આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં. અને સાથે સાથે વર્ષ દરમિયાન આપણે એ પણ જોવું જોઈએ કે આખા વર્ષ દરમિયાન આપણે આપણા સદગુણોનો કેટલો નફો કર્યો. બુધવારે અન્નકૂટનો મહા ઉત્સવ, જેમાં 1500-2000 કરતા વધારે વાનગીઓ, ફરસાણો, જ્યુસ, આઈસ્ક્રીમ વગેરેનો અન્નકૂટ ગોવેજ, બીવેજ, શાકાહારની પ્રેરણા આપતી અદ્ભુત રચના જોવા મળશે. ઠાકોરજીના દર્શન થશે. તો ખાસ આપણે પ્રાર્થના કરીએ છીએ. દિવાળી પર્વને લઈ આણંદ શહેરમાં સ્થિત રોકડિયા હનુમાન દાદાના મંદિરે ભક્તો દર્શન માટે ઉમટ્યા. 225 વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં તેમની ગાદી સ્થાપી તે સમયે વિચરણ દરમિયાન આણંદ શહેરમાં હનુમાનજી દાદાની જૂની પુરાણી મૂર્તિનો પુનઃ જીર્ણોદ્ધાર કરી રોકડિયા હનુમાનજીની સ્થાપના કરી હતી. હાલ ચાલી રહેલા દિવાળીના તહેવારને લઈ દાદાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવી પહોંચ્યા હતા અને યજ્ઞ પૂજા અને આરતીનો લાભ લઈ આશીર્વાદ મેળવ્યા હતા. રોકડિયા હનુમાનજી મહારાજ આણંદના રાજા જેવા બિરાજમાન છે અને પ્રસાદીભૂત છે. આણંદના મૂળ નગરજનોની અને આજુબાજુના ગામના ભક્તોની અહીં ખૂબ આસ્થા છે અને મોટી સંખ્યામાં પધારી રહ્યા છે. અહીંયા આગળ અનેક ઉત્સવો ઉજવાય છે. આજે અન્નકૂટના ઉત્સવ સહિત દિવાળીના પર્વની ઉજવણી સાથે ભક્તોને અહીંયા આગળ સત્સંગનો પાઠનું આયોજન કરેલું છે. પોરબંદરનું એક એવું મંદિર જ્યાં દિવાળીના દિવસે થાય છે લાખોની ચલણી નોટોના દર્શન. જી હા, માત્ર ભારતીય ચલણી નોટો જ નહીં પરંતુ ડોલર અને પાઉન્ડથી પણ માતાજીને શણગાર કરાય છે. વાત છે પોરબંદર વાસીઓના આસ્થાનું કેન્દ્ર ગણાતા 195 વર્ષ જૂના એકમાત્ર મહાલક્ષ્મીજીના મંદિરની, જ્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીએ 1-2 નહીં પરંતુ 55 લાખ 1,000 અને 500 રૂપિયાની ચલણી નોટો શોભા દર્શન માટે મુકાઈ. દિવાળીના દિવસે જે બધી આ 1 રૂપિયાથી માંડી અને જે મોટામાં મોટી નોટ 500 રૂપિયા સુધીની જે અલગ અલગ ચલણી નોટો દર વખતે અલગ અલગ સ્ટેપ બાય સ્ટેપ વધારતા જ જઈએ છીએ. આજ વખતે 55 લાખના દર્શન છે, એટલે આવો અદ્ભુત દર્શનનો લાવો લેવા શહેરીજનોને નમ્ર વિનંતી કે આવો અલૌકિક દર્શનનો લાવો લ્યો તમે પણ. આ વર્ષે મંદિર ટ્રસ્ટ દ્વારા ચલણી નોટોના શોભા દર્શનમાં 55 લાખની ચલણી નોટોનો ઉપયોગ કરાયો છે. તેની સાથે ડોલર અને પાઉન્ડનો પણ શણગાર કરવામાં આવ્યો, જેના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. તમામ દર્શનાર્થીઓને બ્રાહ્મણો દ્વારા કુમકુમ તિલક કર્યા બાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે. તમામ દર્શનાર્થી બહેનોને દર વર્ષની પરંપરા મુજબ આ વખતે પણ પ્રસાદી રૂપે કમળ તેમજ કંકુ આપવામાં આવ્યા હતા. દર બેસતા વર્ષના દિવાળીના દીપમાળાના દર્શન થાય છે તથા અહીંયા અલગ અલગ ચલણી નોટોનું સરસ મજાનું સુંદર ગોઠવણી કરી અને માતાજીના શૃંગાર કરવામાં આવે છે અને આજના દિવસે 55 લાખ રૂપિયાના માતાજીના દર્શન છે. આજે અંદાજિત 55 લાખ રૂપિયાની કરન્સી નોટના શણગારના દર્શન કર્યા છે. એ શણગારના દર્શનમાંથી લોકો ભાવ વિભોર થાય છે. એ ઉપરાંત
પાયોનિયર ક્લબના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ખોરાવાના સહકારથી અને આર્થિક સહયોગથી આજુ વખતે સવારના 7 વાગ્યાથી રાતના 1 વાગ્યા સુધી અને વેકેશનની શરૂઆત સાથે જ સૌરાષ્ટ્રના આદ્ય જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના દર્શન માટે ભાવિકોની ભીડ ઉમટી છે. સોમનાથ મહાદેવના દર્શનથી પોતાની દિવાળીનું પુણ્ય આરંભ કરવા માટે દેશના વિવિધ રાજ્યોમાંથી હજારો ભાવિકો સોમનાથ ધામે પહોંચ્યા છે. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં લાંબી કતારો જોવા મળી રહી છે. ભાવિકો જય સોમનાથના ગુંજતા જયકારા સાથે દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા અગાઉથી જ વિશેષ વ્યવસ્થા કરાઈ છે. ટ્રસ્ટના તંત્રએ દર્શનાર્થીઓ માટે સિક્યોરિટી પાર્કિંગ હોવાનું, પીવાનું પાણી અને લાઇન મેનેજમેન્ટની મજબૂત વ્યવસ્થા ઊભી કરી છે. દિવાળીના તહેવાર દરમિયાન દૈનિક આરતી, વિશેષ પૂજન અને શૃંગારની વ્યવસ્થા સાથે મોડી રાત્રે ભવ્ય લાઇટ શોનું પણ આયોજન કરાયું છે. દિવાળીનો તહેવાર હતો, અમારા બધા રજાનો માહોલ હતો, એટલે અચાનક જ દાદાએ બોલાવો આવ્યો હતો, એટલે 9:30 વાગે રાત્રે નક્કી કરીને સેલ્ફ ડ્રાઈવ કરીને જ આવ્યા છે. અહીંયા સોમનાથ દાદાના દર્શન કરવા માટે માનવ મહેના પણ આવ્યો છે અને બહુ સરસ રીતે દર્શન થયા છે. અમે અહીંયા સોમનાથ મંદિર આવ્યા છે અને અહીંયા અમને ખૂબ મજા આવી. અહીંયા પાર્કિંગની વ્યવસ્થા પણ સારી છે. અહીંથી અમે દીવ જવાના છે અને ભાવનગર અમારા બા દાદાના ઘરે જવાના છે. મોટી સંખ્યામાં જે યાત્રિકો અતિથિ ગૃહમાં રોકાણા હોય એ લોકો પણ અહીંયા દિવાળીનો તહેવાર ઉજવી શકે તે માટે ત્યાં આતશબાજી, રંગોળી, દીવડાની વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી હોય છે. સમાચાર ફટાકડાના કારણે પ્રદૂષણ વધ્યું. ધુમાડાના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. 3 દિવસમાં 4500 થી વધુ ઇમરજન્સીના કેસ નોંધાયા. શ્વાસની સમસ્યા સંબંધિત 1100 કોલ્સ મળ્યા. ફટાકડા ફોડતા સમયે માસ્ક પહેરવાની તબીબોની સલાહ. દર્દીઓને ધુમાડાવાળી જગ્યા પર ન જવા સૂચના આપવામાં આવી છે. ફટાકડા જે આપણે ફોડીએ છીએ તેના પર પ્રદૂષણ અને ધુમાડામાં અમને શ્વાસને લગતા દર્દીઓની સંખ્યા ખૂબ વધારે જોવા મળે છે તથા ખાંસીને લગતા કેસો ખૂબ વધારે જોવા મળે છે. તો હું એટલું ચોક્કસથી કહીશ કે બને ત્યાં સુધી માસ્કનો ઉપયોગ કરો તથા જે લોકોને શ્વાસની તકલીફ છે તેવા દર્દીઓ જો ઘરે શક્ય હોય તો નેબ્યુલાઇઝર અથવા જે પંપ એમના ડૉક્ટરે આપેલો હોય તેનો ઉપયોગ વધારે કરે. શક્ય હોય તો ધુમાડાવાળી જગ્યાએ જવાનું ટાળે. એમાં સ્લો પ્રેશરમાં ફેરવા છે અને ધીરે ધીરે આ હલચલ મજબૂત જોતી જોવા મળશે. પરંતુ તે પછી જોવા જઈએ તો બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે. આ સિસ્ટમ મજબૂત છે અને ભારે ચક્રવાત બની શકે તેમ છે. આ અંગે લગભગ તારીખ 23-24માંથી બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમ લગભગ ચક્રવાત બનીને દક્ષિણ પૂર્વીય તટો પર ખબર લઈ નાખે તેવી બનશે. લગભગ 100 કિલોમીટર ઉપરનો પવન ફૂંકાશે અને ક્યારેક 150 કિલોમીટર પર અવરના પણ પવન ફૂંકાવાની શક્યતા રહેશે. આ સિસ્ટમની અસર જે છે એ દક્ષિણ ભારતમાં થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ભારતમાં આ સિસ્ટમ પ્રવેશ કરશે. લગભગ આ સિસ્ટમ 28-29 તારીખ સુધીમાં વધારે સક્રિય રહેવાની શક્યતા રહેશે. કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગની આગાહી છે આજે અમરેલી, ભાવનગરમાં વરસાદ વરસી શકે છે. દાહોદ, છોટાઉદેપુર, ભરૂચમાં પણ વરસાદની શક્યતા. સુરત, નર્મદા, તાપીમાં સામાન્ય વરસાદ વરસવાની સંભાવના. ડાંગ, નવસારી, વલસાડ પણ પ્રભાવિત થઈ શકે છે. સામાન્ય વરસાદ અહીં ખાબકી શકે છે. દિવાળીમાં અંબાલાલ પટેલની મોટી આગાહી. બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનવાની શક્યતા. 23 અને 24થી સિસ્ટમ મજબૂત થશે. 28 અને 29 ઓક્ટોબર સુધીમાં ભારે ચક્રવાત થવાની શક્યતા રહેશે. પવનની ગતિ 100 થી 150 પ્રતિ કલાક રહેવાની સંભાવના. બંગાળ ઉપસાગરમાં 23 અને 24માં એક વાવાઝોડું આકાર લેતું જોવા મળશે. 28 અને 29 સુધીમાં આ વાવાઝોડું ભારે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. બંગાળ ઉપસાગરમાં ભારે વરસાદ થઈ શકે છે.